તો ઉત્તરાયણના એક દિવસ પહેલા રાજકોટમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણને લઈને તપાસ હાથ ધરાઈ, જેમાં 500 જેટલી ચાઇનીઝ તુક્કલનો જથ્થો ઝડપાયો હતો, જ્યારે કે 50 જેટલી ચાઇનીઝ ફિરકીનો જથ્થો પણ જપ્ત કરાયો। પ્રતિબંધિત હોવા છતાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતા વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી। રાજકોટથી આ સમાચાર આપને આપી રહ્યા છે કે ત્યાં પણ અત્યારે પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણને લઈને જાણકારી સામે આવતી હોય છે, ત્યારે અલગ અલગ જગ્યાઓ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને 500થી વધુ ચાઇનીઝ તુક્કલનો જથ્થો ઝડપાયો છે। 50 જેટલી ચાઇનીઝ દોરીની ફિરકીનો જથ્થો પણ જપ્ત કરાયો છે અને આ સાથે જ એ વેપારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે કે જેઓ ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા હતા। મહત્વપૂર્ણ છે કે પ્રતિબંધિત હોવા છતાં પણ રાજકોટમાં પણ બેફામપણે ચાઇનીઝ દોરી અને તુક્કલને લઈને વિગતો સામે આવી રહી છે, વેચાતું હોવાની વિગતો મળી રહી છે। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે રાજકોટથી અમારા સંવાદદાતા ગૌરવ દવે। ગૌરવ, પ્રતિબંધિત હોવા છતાં પણ ચાઇનીઝ દોરી અને તુક્કલ મળવાનો સિલસિલો અટકતો નથી। અત્યારે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી રાજકોટમાં કરવામાં આવી રહી છે? ગૌરવ, ખાસ કરીને જ્યાં સુધી ઉત્તરાયણની વાત છે, ચાઇનીઝ દોરી અને તુક્કલો બજારમાં બેફામપણે વેચાઈ રહ્યા છે। પોલીસ દરોડાની કાર્યવાહી કરી રહી છે। પોલીસની કાર્યવાહીને લઈને અત્યારે શું જાણકારી? ચોક્કસ જ વિધિ જે રીતે છેલ્લા 2 દિવસથી પોલીસ એક્શનમાં આવી છે, કારણ કે જે રાજકોટની જે બજારો છે તેમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થતું હોવાની પોલીસને અનેક ફરિયાદો મળી હતી અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી છે। છેલ્લા 2 દિવસ દરમિયાનની પોલીસની કામગીરીની વાત કરવામાં આવે તો 500 કરતાં વધુ જે ચાઇનીઝ તુક્કલ છે તે પોલીસે કબજે કર્યા છે, તો 50થી વધુ જે ચાઇનીઝ દોરીની જે ફિરકીઓ હોય છે તે ફિરકીઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક જે વેપારીઓ જે આ પ્રકારે વેચાણ કરતા હોય છે, આ તમામ જે વેપારીઓ સામે પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે વેપારીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી છે કે અમદાવાદ અને દિલ્હી જેવી જે મોટી જે માર્કેટો હોય છે ત્યાંથી આ પ્રકારની જે ચાઇનીઝ દોરી અને તુક્કલ છે તે વેચાણ માટે આવતા હોય છે અને તેની પાસેથી જ વેપારીઓ જથ્થાબંધના ભાવે લઈને રાજકોટ, જામનગર, ભાવનગર જેવા જે સિટીઓ હોય છે ત્યાં તમામ જગ્યાએ આ પ્રકારના ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતા હોય છે। પોલીસ કમિશનર જે પ્રકારે જાહેરનામું બહાર પાડતા હોય છે અને તેને આધારે જ આ પ્રકારે જે તમામ જે કામગીરીઓ હાથ ધરવામાં આવે છે તેમાં સૌથી મોટી ચોંકાવનારી માહિતી એ સામે આવી છે કે અમદાવાદ, સુરત અને જે દિલ્હી જેવા જે સેન્ટરો છે ત્યાંથી આ પ્રકારે ચાઇનીઝ દોરા અને તુક્કલનું જ્યારે વેચાણ માટે આવતા હોય છે ત્યારે પોલીસ દ્વારા ક્યાંય ચેકિંગની કામગીરી હાથ ધરવામાં નથી આવતી, તેને કારણે નાના શહેરો સુધી આ જે તુક્કલ અને જે દોરી છે તે પહોંચી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા જે જાહેરનામા બહાર પાડવામાં આવે છે તે જાહેરનામાને લઈને પોલીસ જ કામગીરી ન કરતી હોય તેવું ચોક્કસ જ લાગી રહ્યું છે। હવે પોલીસ આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે આજે પોલીસ દ્વારા કયા પ્રકારે સઘન ચેકિંગ કરવામાં આવે છે તે પણ જોવું મહત્વનું રહેશે। જીવિધિ, બિલકુલ ગૌરવ, આભાર આ તમામ જાણકારી બદલ। તો છેલ્લા 2 દિવસથી પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ સતત ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ રાજકોટની બજારોમાં પણ થઈ રહ્યું છે, ત્યારે આજે હવે પોલીસ દ્વારા કયા પ્રકારની તપાસ ચલાવવામાં આવે છે તે પણ જો મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે અને આજે લોકો મોટા પ્રમાણમાં પતંગ અને દોરીની ખરીદી પણ કરતા હોય છે।